નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીના બાકી વીજ બિલને લઈને કોઈ કાર્યવાહી ન કરાતા વીજ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે, જેમાં હવે કોંગ્રેસની આક્રમક એન્ટ્રી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. રાજુલામાં એકને ખોળ અને એકને ગોળ જેવી નીતિને લઈને પીજીવીસીએલ વિભાગ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપના પૂર્વ નેતા યોગેશ બારૈયાએ ધારાસભ્ય હીરા સોલંકીના બાકી વીજ બિલ મુદ્દે પીજીવીસીએલ કચેરીમાં પુરાવા સાથે રજૂઆત કરી ત્યારે વિવાદ વકર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે સામાન્ય ગરીબ માણસનું 300 રૂપિયાનું બિલ બાકી હોય તો કનેક્શન કપાય છે, પરંતુ ધારાસભ્યના ઘરે હજી કેમ રોશની ઝગમગે છે? આ વિવાદમાં હવે કોંગ્રેસના નેતા ટીકુ વરુએ એન્ટ્રી કરી છે. તેમણે પીજીવીસીએલની કામગીરી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે તંત્ર ગરીબો સામે કડક અને મોટા માણસો સામે નરમ કેમ છે. ટીકુભાઈએ ચોંકાવનારું નિવેદન આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં ધારાસભ્યનું બિલ નહીં ભરાય તો કોંગ્રેસ જનતા પાસેથી ફાળો ઉઘરાવીને ધારાસભ્યનું બિલ ભરશે. તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે. પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે. આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી. પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો. અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ. જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ. અમુકના કાપો છો, અમુકના નથી કાપતા. આ બાબત ઘણી દુઃખનીય છે. અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે. સામાન્ય જનતાનું 1001 રૂપિયાનું બિલ બાકી હોય તો પીજીવીસીએલ તુરંત કનેક્શન કાપી નાખે છે. ત્યારે હવે સત્તાના જોરે નિયમો નેવે મૂકનારા નેતાઓ સામે પીજીવીસીએલ શું પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું. આ મુદ્દે રાજુલામાં રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.